જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયોની અંદર તમે જે માહિતી જોશો તે માહિતી યુવરાજસિંહ જાડેજા સાહેબ દ્વારા આપવામાં આવેલી છે, જે નવા આરઆર બાબતેની વાત કરવામાં આવેલી છે અને ભરતી જાહેર થયા બાદ ખૂબ જ ઝડપથી ભરતી પ્રક્રિયા છે તેને પૂર્ણ કરવામાં આવશે। રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેના દ્વારા આ રિક્રુટમેન્ટ પ્રોસેસ આગળ વધતી હોય છે તે એટલે કે આ જે નીતિ નિયમો જે છે એ નીતિ નિયમો તમારા સમક્ષ નેક્સ્ટ વીક સુધીમાં આવી જશે। બીજી વાત કે જે આ જે ભરતી પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી ચાલવાની છે। 15 દિવસની અંદર એ બની શકે છે કે નોટિફિકેશન આઉટ થાય અને 1 થી 1.5 મહિનાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારું ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે ફિઝિકલ પરીક્ષા જે છે એ લેવાની એ લોકોની તૈયારી છે। એટલે કે ફિઝિકલ પરીક્ષા છે એ તમારી બની શકે છે કે 2 મહિનાની અંદર એ તમારી ફિઝિકલ પરીક્ષા લઈ લે અને ત્યારબાદ તમને બહુ જ ઓછો સમય વધીને કદાચ કહી શકાય કે 1 થી 1.5 મહિના જેટલો સમય એ તમને પ્રિલિમિનરી એક્ઝામની ટેસ્ટ આપવા માટે એ તમને મળી શકે। પ્રિલિમિનરી કહી શકો અથવા તો મુખ્ય પરીક્ષા પણ તમે કહી શકો છો। જી હા મિત્રો, તમે જોયું એમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલું છે કે નવા આરઆર જાહેર થયા બાદ લગભગ 15 થી 20 દિવસની અંદર ઓફિશિયલી ભરતી માટેનું નોટિફિકેશન પણ જાહેર થઈ શકે છે અને નોટિફિકેશન જાહેર થયાના લગભગ એકાદ મહિનાની અંદર તમારું ફિઝિકલ પણ આવી શકે છે અને ફિઝિકલ લગભગ પૂરું થયા બાદ થોડા ટાઈમની અંદર મેઇન એક્ઝામ જે લેખિત પરીક્ષા છે તે પણ આવી શકે છે, આવું યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવેલું છે। આ માહિતી વિશે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે, ખરેખર નવા આરઆર જાહેર થયા બાદ ભરતી છે તે આટલી ઝડપથી ચાલી શકશે? તમારા મંતવ્યો શું છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને હા મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।